અને વિજ્ઞાનનો અનેરો સંગમ એટલે જ્યોતિષ ગુરુ ડોક્ટર પંકજ નાગર. જ્યોતિષ એક વિજ્ઞાન. નમસ્કાર દર્શક મિત્રો, જ્યોતિષ એક વિજ્ઞાન કાર્યક્રમમાં હું અશોક મોદી અને જ્યોતિષ ગુરુ ડોક્ટર પંકજ નાગર અને અંગ્રેજી વર્ષ 2025નું આપને ખૂબ ખૂબ અભિનંદન. વિશ યુ વેરી વેરી હેપી ન્યૂ યર 2025. પંકજભાઈ, આપણને પણ નવું વર્ષ ખૂબ શુભેચ્છાઓ. અશોકભાઈ, સર્વપ્રથમ તો ઈસુના નવા વર્ષની એક શુભેચ્છા, અભિનંદન, આશીર્વાદ અને ખાસ કરીને મારા દર્શક મિત્રો કે જે આવા 7 ઈસવીસનથી મારી સાથે જોડાયેલા છે અને તમારી સાથેનું મારું આ 8મું ઈસુનું ઈસવીસન છે. તો આવો સાથે મળીએ. સાન્તાક્લોઝ નવા વર્ષ 2025માં તમારા માટે શું લઈને આવે છે, કેવી ગુપ્ત ભેટ લાવે છે અને તમને કેવી મજા કરાવે છે. કેટલીક નોખી અનોખી, કહી અનકહી, સુની અનસુની વાતો તમારા માટે આ શોની અંદર અશોકભાઈની સાથે અને મારા પ્રિય કેમેરામેન મિત્રો શૈલેષભાઈ, પ્રવીણભાઈ, ધર્મેશભાઈ અને નામી અનામી બીજા પણ કેમેરામેન મિત્રો, એમનો પણ હું ખૂબ જ આભાર માનું છું. મારા ચેનલના હેડ જયભાઈ બિલવાલનો પણ આ ક્ષણે હું આભાર માનું છું. અને આટલા બધા વર્ષો તમારી સાથે રહ્યો એનું અગર મૂળ શોધવા જઈએ તો સંસ્થા સૌપ્રથમ આવે. GTPL હરહંમેશ આપણી સાથે રહ્યું છે અને એના કારણે જ હું અને તમે બંને જ્ઞાનથી ઉજાગર છીએ. આવો મળીએ ઈસવીસન 2025ના પેટાળમાં શું છુપાયેલું છે તમારા માટે, મારા માટે અને સૌના માટે. બિલકુલ. પંકજભાઈ, આપણે કહ્યું કે નવું વર્ષ ઈસુનું વર્ષ જ્યારે ગણાય અને અંગ્રેજી વર્ષ પ્રમાણે આપણે જો વાત કરીએ તો અંગ્રેજી વર્ષ પ્રમાણે આપણે ગ્રહશાસ્ત્ર કરતા અંકશાસ્ત્રને વધારે મહત્વ આપીએ છીએ. જ્યારે એક નવા વર્ષમાં આપણા આંકડા એક ન્યુમરોલોજી રીતે જોતા હોય તો હું ઈચ્છીશ કે ન્યુમરોલોજીમાં આપણે વાત કરીશું કે ન્યુમરોલોજી પ્રમાણે નવું વર્ષ 2025 એ દરેક જાતક માટે અને એ કેવું રહેશે અને દરેક જાતકને કે આખા પ્રમાણે 2025ની વાત કરીશું. એમાં આપણે હું ઈચ્છીશ કે જે દરેક જાતકનો અંક બનતા હોય એના પ્રયોગો સાથે એમને કેવી રીતે ફાયદો કરશે એની આખા એક સિરીઝ સાથે આપણે વાત કરીશું. તો એક ન્યુમરોલોજીમાં આપણે 2025 એ કઈ રીતે? જો સૌપ્રથમ તો ન્યુમરોલોજીને સમજવાની કોશિશ કરીએ કે આપણું ગ્રહશાસ્ત્ર છે, હસ્તરેખા છે, સામુદ્રિક શાસ્ત્ર છે, ફેસ રીડિંગ છે, ઘણી બધી લાઈન જ્યોતિષશાસ્ત્રની અંદર જાણ્યા અજાણ્યા ખેરખાઓ દ્વારા એનું ભાવિ આંકવામાં આવે છે, ભાવિનું મૂલ્યાંકન કરવામાં આવે છે અને તમારા સુધી પહોંચી અને તમને સત્યની નજીક લઈ જવાની કોશિશ કરવામાં આવે છે. જ્યોતિષશાસ્ત્રની દરેક બ્રાન્ચ પોતાના સ્થળે પોતાની રીતે હંમેશા બળવાન જ હોય છે, પરંતુ આ બળ અંકશાસ્ત્રનું કેટલું મહત્વનું છે, એનું તાદાત્મ્ય, એનું ઇમ્પોર્ટન્સ અને એની મહત્તા નવા વર્ષની અંદર કેવા ચમકારા કરશે તમારા ભાગ્યને લઈને, કેવું ભવિષ્ય કરશે તમારા માટે. આવો વિચારીએ 2025. સૌપ્રથમ તો અશોકભાઈ 1/1/2025 બુધવાર આપણે આજ જીવનાંક નક્કી કરીએ. 2025 એટલે 5+2+2. અગર તો સીધું વિચારીએ તો 2+2+5 બરાબર 9. 9 એટલે મંગળ. અલબત્ત હિબ્રુ સિસ્ટમમાં, ઇટાલિયન સિસ્ટમમાં 9ના અંકનું મંગળનું કોઈ પ્રાધાન્ય છે નહીં, પરંતુ પાયથાગોરસની અંદર 9ના અંકને ખૂબ જ મહત્વ આપવામાં આવ્યું છે. આ 9નો અંક એટલે મંગળનો અંક, 9 એટલે નવરાત્રી, 9 એટલે નવકાશી અને 9 એટલે નવરંગી. આ બધું જ તમારા જીવનમાં કેવી રીતના પ્રવેશ કરશે. આ નવરંગ તમારા
ભવિષ્યની અંદર કેવા રંગ પૂરશે, તમને ઇન્સ્ટ્રુમેન્ટ કલર આપશે કે તમને બ્લેક એન્ડ વ્હાઇટમાં રાખશે, તમને રંગીન ફિલ્મ આપશે કે તમને બ્લર ફિલ્મ આપશે, એ હવે અંકશાસ્ત્ર નક્કી કરશે. અંક તમારા જીવનમાં લાગેલા જંકને સાફ કરે છે. જંક એટલે કાટ. અંક રંકને રાજા બનાવે છે. અંક રાજાને રંક પણ બનાવે છે અને એનું નામ અંક. તો આવો અંકના રંગ, અંકની જાદુઈ અસરો અને ઈસવીસન 2025 એની કેટલીક મહત્વની વાતો અશોકભાઈ સાથે કરી તમને જ્ઞાન બક્ષી આગળ વધીએ. હવે ન્યુમરોલોજીમાં આપણે 1 થી 9 આંકની વાત કરતા હોઈએ છીએ અને 1 થી 9ના જાતકોની આપણે વાત કરીએ તો 9 વર્ષ જે શરૂઆત થાય છે તો 9 વર્ષમાં 1 નંબરના જાતકના જે લોકો છે એ લોકોએ 9 વર્ષની શરૂઆત એક નવો અભિગમ સાથે જે શરૂઆત છે તો 1 નંબરના જાતકોએ એવા કયા નવા નવતર પ્રયોગો સાથે કે એ લોકોએ કયા પ્રયોગો સાથે એક અભિગમ અપનાવવો જોઈએ અને એક નવી જ બાબતે અને એમાં આપણે કોઈ ખાસ અભિનવ પ્રયોગ સાથે વાત કરીએ તો 1 નંબરના જાતકોએ કેવી શરૂઆત કરી અને એનું ભવિષ્ય પણ કહીએ. બિલકુલ બરોબર છે ને. તો દર્શક મિત્રો 1/1/2025 બુધવાર, સમય છે 10:10 અને આ 10:10 ઇતિહાસ તમે ફ્રાન્સની અંદર ફંફોળો તો એક એવો ઘટનાત્મક ઇતિહાસ છે કે જેની સુપેરે સવિસ્તર વાત પછી કરીશું. પરંતુ ઘડિયાળના કાંટાની અંદર 10:10 એક અદ્ભુત અંકશાસ્ત્રીય મહત્વ છે. પુનઃ બોલીશ 1/1/2025. પુનઃ બોલીશ સવારે 10:10. પુનઃ બોલીશ 2025 એટલે 9 મંગળનો અંક છે. 1/1/2025 એટલે 9 + 2 11, 1 + 1 = 2. અહીં ચંદ્રનો પ્રભાવ છે. શરૂઆત થશે 1 તારીખે એટલે સૂર્યનો પ્રભાવ છે. શરૂઆત થશે બુધવારે એટલે અંક 5નો પ્રભાવ છે. નવા વર્ષની આગાહી કરતા પહેલા અશોકભાઈ આપણે અંક 1 એટલે સૂર્યનું મહત્વ, બિલકુલ, અંક 5 એટલે બુધનું મહત્વ, અંક 2 એટલે ચંદ્રનું મહત્વ અને અંક 9 એટલે મંગળનું મહત્વ. એટલે સૂર્ય, ચંદ્ર, બુધ અને મંગળ આ આપણા અંકશાસ્ત્રના હિસાબમાં એકાઉન્ટમાં આ ગ્રહોને લેવા પડશે અને આ અંકને લેવા પડશે. પુનઃ બોલીશ અંક 1, 2, 5 પુનઃ બોલીશ સૂર્ય, ચંદ્ર, બુધ અને મંગળ. તો આવો શરૂઆત કરીએ ગણિત શાસ્ત્રના એકડાને ઘૂંટીને. વાત છે અંક 1. વાત છે એવા જાતકોની કે જે અંક 1 હેઠળ જન્મ્યા છે કોઈ પણ મહિનાની. 1 તારીખ, 10 તારીખ, 19 તારીખ, 28 તારીખે તમારો જન્મ થયો હોય તો તમે અંક 1ની અસર હેઠળ આવો છો. એ ઉપરાંત તમારી આખી જન્મ તારીખનો સરવાળો અર્થાત તારીખ, મહિનો અને સાલ એનું ટોટલ 1 થતું હોય તો પણ તમે અંક 1ની અસર હેઠળ આવો છો. અર્થાત તમે સૂર્ય નામના ગ્રહની અસર હેઠળ આવો છો. દોસ્તો અંક 1ના દોસ્તો, અંક 1ના મિત્રો, ભાઈઓ અને બહેનો સર્વે તમારે આટલું કરવાનું છે. એક અભિનવ વાત 1/1/2025 લાગુ છે. જો આપ સ્વચ્છ કપડાં પહેરતા હો તોય વાંધો નથી, પરંતુ જો આ પ્રયોગનો વધારે લાભ લેવો હોય, પ્રયોગની સાતત્યતા, એની ઇન્ટેન્સિટી અને પવિત્રતા જાળવવી હોય, પરિમાણ વધારે મેળવવું હોય તો શક્ય હોય તો નાહી ધોઈ અગોટ્યું અર્થાત પિતાંબર ધારણ કરીને, તમે અંક 1ના છો એટલે કેસરી રંગનું પિતાંબર ધારણ કરવું જોઈએ. એ ધારણ કરી તમારે ગર્ભના આસન પર બેસવાનું છે. સામે એક બાજોટ રાખવાની છે, આગળ પાટો રાખવાનો છે, એના પર A4 સાઈઝનું ભોજપત્ર મૂકવાનું છે અને બજારમાંથી કેસરી સ્કેચ પેનથી એના ઉપર ભોજપત્રના મથાળે બિલકુલ અપર પાર્ટમાં ઉપરના ભાગમાં અંક
1 લખવાનો છે, ડેશ કરી અને સૂર્ય લખવાનું છે. થોડાક અંતરે તમારે તમારી જન્મ તારીખ કોઈ પણ હોઈ શકે, દરેકની જન્મ તારીખ અલગ અલગ હોય. એ જ પેન વડે ભોજપત્રની અંદર તમારી જન્મ તારીખ લખવાની છે. ત્યારબાદ એ ભોજપત્ર ઉપર એક ગોમતી ચક્ર, એક કમળ કાપી, મીઠાનો નાનો ટુકડો, કોલસાનો નાનો ટુકડો, ફટકડીનો નાનો ટુકડો, હળદરનો નાનો ટુકડો, આ તમામ વસ્તુ મૂકી દીવો, અગરબત્તી, ધૂપ કરી અને 1 અંકના માલિક ગ્રહ સૂર્યના મંત્ર જાપ કરવાના છે. ઓમ ધૂણી આદિત્યાય નમઃની 1 માળા કરવાની છે. ત્યાર પછી જે ભોજપત્રમાં મૂકેલો સામાન, ભોજપત્ર સહિત સરળ દેશી ભાષાની અંદર એનું પડી પુવાડી પ્લાસ્ટિક બેગમાં મૂકી દેવાનું છે. અને એ આ પૂજા અને પ્રયોગ પૂર્ણ થયા બાદ તમારી તિજોરીમાં અશોકભાઈ અંદર રાખવાનું છે. સમગ્ર વર્ષ રાખવાનું છે. આ વાત થઈ તમારા અંગત પ્રયોગની. બીજું, આ પ્રયોગ થઈ ગયા પછી તમારે તમારી અંગત તિજોરી ઉપર એકડ એકો લખવાનો છે, કારણ કે તમે 1ના પ્રભાવ હેઠળ છો. આમ કરવાથી અંકશાસ્ત્ર અને 1ના માલિક સૂર્યનો પ્રભાવ તમારી લાઈફમાં વધશે. પ્રતિષ્ઠા, લક્ષ્મી, પિતા, તંદુરસ્તી, નેમ, ફેમ, રેપ્યુટેશન, પ્રકાશ, તમને દરેક દ્રષ્ટિએ આ પ્રયોગ ઓલરાઉન્ડર બનાવશે. આ પ્રયોગ સરળ રીતે અશોકભાઈ આપણે સમજાવ્યો છે. બિલકુલ. અંક 1ના જાતકો માટે 1/1/2025 સવારે 10:10 કરવાનો છે. એમાં ચૂક કરવાની નથી. પ્રયોગ ભલે 10 મિનિટનું પૂરો થઈ જાય, 20 મિનિટનું પૂરો થઈ જાય, એની કોઈ સમય મર્યાદા રાખી નથી. હવે વાત કરીએ અંક 1ના જાતકોનું ભવિષ્ય, ટૂંકું અને ટચ. તો અંક 1 અને ઈસવીસન 2025 એટલે 9. આ 2025નો લાઈફ પાથ નંબર કહેવાય. 2 + 2 + 5 = 9 મંગળ. અને અંક 1ના જાતકો એટલે સૂર્ય. સૂર્ય અને મંગળ બંને એકબીજાના પરમ મિત્ર ગ્રહ છે. એટલે એક વાત અશોકભાઈ નક્કી થઈ ગઈ કે અંક 1ના જાતકોને ઈસવીસન 2025માં કોઈ તકલીફ નથી. રાઈટ? બિલકુલ. કેમ? કારણ કે સૂર્ય અને મંગળનું કોમ્બિનેશન આવી ગયું, અધિમિત્રનું કોમ્બિનેશન આવી ગયું. 2025માં મિત્રો તમારું આરોગ્ય સચવાશે. કોઈ અસાધ્ય રોગ થવાની સંભાવના નથી. અંક 1 અને અંક 9 સૂર્ય અને મંગળ બંનેનું કોમ્બિનેશન. ધ્યાન એટલું જ રાખવાનું છે તમારે કે કારણ વગરનું વર્ષ દરમિયાન એગ્રેશન આવે નહીં, ગુસ્સો, શોર્ટ ટેમ્પર, આ બધી બાબતો તંદુરસ્તીની દ્રષ્ટિએ તમારા માટે સ્વાભાવિક બનશે. પરંતુ મોટા સમાચાર એ છે કે મોટો રોગ નથી. મોટા સમાચાર એ છે કે કોઈ અસાધ્ય રોગ નથી. આ એક સુંદર બાબત છે ને. હવે આર્થિક દ્રષ્ટિએ વિચારીએ. સૂર્ય, મંગળ, આ બંને ગ્રહો એનું સંયુક્તિકરણ, the combined effect of sun and Mars, આ એક એવું કોમ્બિનેશન છે કે તમારું અર્થતંત્ર બળવાન બનશે. ખાસ કરીને અંક 1 અને અંક 9 આ બંને શેર બજારની દ્રષ્ટિએ લાંબા ગાળાના ઇન્વેસ્ટમેન્ટ માટે મહત્વના છે. અંક 1ના જાતકો ફાર્મા કંપની, પાવર, એગ્રીકલ્ચર, મેટલ, આ શેરની અંદર જો તમે રસ લેશો તો તમને 100% ફાયદો થશે. લાંબા ગાળાના આઈપીઓમાં રોકાણ, શેર બજારમાં લાંબા ગાળાનું રોકાણ, મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ તમને અતિ લાભ આપી શકાય એમ છે. જો તમે ધંધાદારી જાતકો તો તમારા માટે જાન્યુઆરીથી સારા સમાચાર છે. તમે વ્યવસાય ધંધો કરતા હોવ તો 10મો મહિનો તમારા માટે અગત્યનો છે. 9મો મહિનો તમારા માટે અગત્યનો છે. 5મો મહિનો તમારા માટે અગત્યનો છે. અને બીજો મહિનો પણ તમારા માટે અગત્યનો છે. કેમ? કારણ કે 1, 2, 5 અને 9 જાન્યુઆરી, ફેબ્રુઆરી, મે, સપ્ટેમ્બર અને ઓક્ટોબર 1 + 0
એટલે 1 આવી જાય. 1+, બંને ઓક્ટોબર બંને બે. નવેમ્બર પણ 1+1 ઇઝ ઇક્વલ ટુ 2. એટલે કેટલા મહિના એમના માટે મહત્વના હતા. આટલા મહિનાની અંદર તમને સુખદ સમાચાર ધંધા વ્યવસાયની દ્રષ્ટિએ મળશે. હા, અંક 1ના જાતકો 9 નંબરના અંક સાથે તમારો સમાવેશ, એને આપણે કહીશું કે એમાલ્ગેશન. તમે મિશ્ર થયા છો એની અંદર. એટલે ક્યાંક મંગળના પ્રભાવના કારણે ઈસવીસન 2025માં તમારા લગ્ન વિવાહ ન થાય તો ચિંતા કરતા નહીં. પરંતુ એ જે આપેલા મહિનાઓ દરમિયાન તમને એમાં તક મળશે. પરંતુ લગ્ન તમારા કદાચ 2025ની જગ્યાએ 2026માં થઈ શકે છે. એટલે લગ્ન બાબતે ઉતાવળા થતા નહીં. ભલે એ જે થઈ ગયું હોય, ના થઈ હોય, બરોબર છે, પૈણું ઉપડ્યું હોય કે ના ઉપડ્યું હોય, પરંતુ 2025માં શક્યતાઓ થોડીક ઓછી રહેશે. હા, હવે ફર્ટિલિટી સાથે સંકળાયેલો ગ્રહ છે મંગળ. સૂર્ય ઉત્પાદકતા, પ્રોડક્ટિવિટી, ક્રિએશન અને ફર્ટિલિટી. સૂર્ય મંગળનું જોડાણ છે. જે કપલ સંતાન વિહીન હોય એમના માટે સંતાનને લઈને સારા સમાચાર ઘરમાં આવશે. વિદેશ જવાની ઈચ્છા હોય તો એ પૂર્ણ થશે. લાંબી યાત્રાઓ, ધાર્મિક પ્રસંગો તમે ચોક્કસપણે લઈ શકશો. મિત્રો તરફથી સહકાર મળશે. ટૂંકમાં અંક 1ના જાતકો એકાદ પ્રેમ વિવાહ લગ્નની વાતને બાદ કરતા તમારા માટે ઈસવીસન 2025નું વર્ષ સારું કહી શકાય. મારી શુભેચ્છાઓ. પંકજભાઈ, આપણો વિષય આવે કે તમે અંક 1ના જાતકોની વાત કરી અને દર્શક મિત્રો જ્યારે આપણે જાણીએ છીએ કે જે અંગ્રેજી વર્ષ પ્રમાણે જે અંકોનું મહત્વની વાત કરીએ છીએ તો આપણે જોયું છે કે સૃષ્ટિ પર કોઈ પણ નિર્માણ એ અંકોના આધાર વગર એનું શક્યતા નહીવત છે. અને એટલા માટે જ જે અંકોનો પ્રભાવ છે એ દરેક બાબતો ઉપર સહેજ શકે છે અને એમાં મનુષ્ય જીવનમાં અને મનુષ્ય ઉપર આ અંકોનો પ્રભાવ વિશેષ હોય છે. અને એની આપણે આ નવા વર્ષમાં અંગ્રેજી વર્ષ પ્રમાણે 2025ની વાત કરી છે. પંકજભાઈ, આપણે ખૂબ સુંદર વાત કરી છે 1 નંબરના જાતકો માટે. એ જ પ્રમાણે આપણે આગળના અંકની વાત કરીશું, નંબર 2ની વાત. નંબર 2 તો નવા વર્ષનો જે અભિગમ છે 2 નંબરના જાતક, 2 નંબરના આંકના જાતકો, એ લોકોએ એને કયા ગ્રહોને આધારિત છે અને એ લોકોએ શરૂઆતની વાત છે. હવે વાત કરીશું 2 નંબરના જાતકો માટેની. તો અંક 2 અને ઈસવીસન 2025. તમે, હું, આપણે સૌ. અંક 2 કોઈ પણ મહિનાની 2 તારીખ, 11 તારીખ, 20 તારીખ, 29 તારીખ, આ તારીખે જન્મેલા જાતકો એટલે અંક 2ની અસર હેઠળ આવતા જાતકો. સમગ્ર જન્મ તારીખનું ટોટલ એટલે જન્મ તારીખ, જન્મનો મહિનો અને જન્મનું વર્ષ, એનું ટોટલ જો 2 આવે તો તમે અંક 2ની અસર હેઠળ આવો છો. અંક 2 એટલે ચંદ્ર, સૌથી ગતિવાન ઉપગ્રહ. ઇટ્સ અ સબ પ્લાનેટ. પૃથ્વીની સૌથી નજીક, મનનો કારક, વિચારોનો કારક, બ્રેઇન માઇન્ડ સાથે સંકળાયેલો કોઈ સીધી રીતે સીધો ગ્રહ હોય તો એનું નામ ચંદ્ર. સ્વભાવે ઠંડો, જળ તત્વનો અને આ ચંદ્ર નામના મન ઉપર આપણા માનવીઓ ઘણી વખત પગ મૂકીને પાછા આવ્યા છે. એનું નામ ચંદ્ર. કહેવાય છે ને, મન સે બડા ન કોઈ. તો એ મન ઉપર જો કોઈ પગ મૂકી શકતું હોય તો આ અમેરિકા નીલ આર્મસ્ટ્રોંગ છે, આપણા ભારતના બધા સાયન્ટિસ્ટો છે. બિલકુલ, તો આ એક મોટું અચીવમેન્ટ કહેવાય મારી દ્રષ્ટિએ. 1/1/2025 10 વાગીને 10 મિનિટ અંક 2ના જાતકો. દર્ભનું આસન, પાટલો આગળ મૂકવાનું, આસન પર તમારે બેસવાનું. તમારો રંગ શ્વેત છે. તમારે શ્વેત રંગનું રેશમી અબોટિયું પીતાંબર ધારણ કરવાનું અને ત્યારબાદ પાટલા પર ભોજપત્ર મૂકી ઉપર 2નો આંકડો, બાજુમાં ચંદ્ર લખી થોડી જગ્યા જવા દઈએ. તમારે શ્રી બધી શંખે તુષારાભમ શિરોદાર્ણવ સંભવમ નમામિ શશિનમ સોમમ શંભોર મુકુટ ભૂષણમ. ગૂગલમાંથી, પંચાંગમાંથી આ મંત્ર મળી જશે. કોશિશ કરીશું કે ડિસ્પ્લે કરીએ. આ કાંઈ ચિંતા કરતા નહીં, બધી જગ્યાએ મળી જાય આ મંત્ર. તમારી ભાવના હોવી જોઈએ.
હવે આ તમે જ્યારે લખો ને ત્યારે એમ થશે સફેદ શાહીથી થોડું લખાય પણ હા, ચંદ્રનો પણ જે રંગ છે બીજો એ લાઇટ યલો પણ છે. લાઇટ યલો એકદમ સ્કેચ પેન લાવી એનાથી તમે દિવસનું પગથબત્તી કરવાની છે. આ મંત્ર બોલવાનો છે. પછી ભોજપત્ર ઉપર 2 ગોમતી ચક્ર મૂકવાના છે. કોલસાનો ટુકડો નાનો 1, ફટકડીનો નાનો ટુકડો 1, હળદરનો નાનો ટુકડો 1 અને 1 કમર કાકડી પણ તમારે મૂકવાની છે. જેમ એક માટે જે સામગ્રી જે એની સામગ્રી છે, ખાલી ગોમતી ચક્ર 2 મૂકવાના છે. અને પછી દિવસનું પગરબત્તી કરી મંત્રની એક માળા કરી ચંદ્રની એનું ભોજપત્રનું પડીકું વાળી તમારી તિજોરીની અંદર તમારે મૂકવાનું છે. તિજોરી ઉપર 2નો આંકડો લખવાનો છે. હા, અગાઉ કહેવાનું ભૂલી ગયો છું, અંક 1ના જાતકોએ એક દિવસે પૂજા કરતા પહેલા જમણા હાથમાં કેસરી રંગનો દોરો પહેરવાનો છે અને અંક 2ના જાતકોએ સફેદ રંગનો રેશમી દોરો ધારણ કરવાનો છે. સમયના અભાવે થોડીક માહિતી બીજા શોની અંદર અમે રજૂ કરીશું. ત્યાં સુધી અશોક મિત્ર પાસે હતું. પરંતુ પંકજભાઈ આપણો વિશેષ આભાર કે જે અંકોની એક માયાજાળ અને અંકોનું આપણે જોયું છે દર્શક મિત્રો કે વ્યક્તિ જન્મથી લઈ અને મૃત્યુ સુધી અંકોના એક વિશેષ પ્રભાવ સાથે રહેતો હોય છે અને અંકોનો પ્રભાવ વિશેષ હોય છે. ત્યારે અંગ્રેજી નવા વર્ષ 2025 પ્રમાણે જે ન્યુમરોલોજીમાં આપણા અંકોનું મહત્વ અને દરેક જાતકોને અંકોનું શું પ્રભાવ રહેશે એની આપણે વાત કરી રહ્યા છીએ. એમાં પંકજ વિના કંઈક નવતર પ્રયોગો છે, એમના સંશોધનો છે, એની સાથે આપણે ખૂબ જ એક નવા વર્ષનો અભિગમ, એક શુભારંભ કઈ રીતે કરવો દરેક જાતકના અંકે એ આપણે પંકજજી સાથે માહિતી લઈ રહ્યા છીએ. પંકજજી, કાર્યક્રમમાં સમય સમાપન આવે છે તો નવા અંકની કોઈ વાત નહીં કરીએ. નેક્સ્ટ એપિસોડમાં નવા અંકથી શરૂઆત કરીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર. જ્યોતિષ એક વિજ્ઞાન. શિવોક્તિક મારું અવલોકન એવું કહે છે કે અમાસના દિવસે જન્મેલા જાતકો પ્રકૃતિથી જડ વધુ ઊંઘનારા, વધુ ખોરાક લેનારા અને બેફિકરા હોય છે. પૂનમના દિવસે જન્મ લેનારા જાતકો વધારે ચિંતા, ખાલી ખોટી ચિંતા કરનારા, ઓછી ઊંઘ લેનારા, પરોપકારી, ઓછું જમનારા ખાનારા અને થોડીક બુદ્ધિ પ્રતિભાનું એક પ્રતિનિધિત્વ કરનારા હોય છે. પરંતુ આ બંને ગુણ ક્યાંક પૂનમના જન્મેલા જાતકો માટે પણ નુકસાનકારક છે, તો અમાસના જન્મેલા જાતકો માટે પણ મેં જણાવ્યા ગુણ એ ક્યાંક અવગુણ બની જાય છે. બંને દિવસે જન્મેલા જાતકો માટે એક ઉપાય બતાવું છું. અમાસના દિવસે જન્મેલા જાતકે બસરાનું મોતી ધારણ કરવું જોઈએ અને પૂનમના દિવસે જન્મેલા જાતકોએ મુનાર નામનું એક સ્ટોન આવે છે એ ધારણ કરવું જોઈએ. તો બંનેની પરિસ્થિતિમાં ફેર પડે છે. મળીએ. જ્યોતિષ એક વિજ્ઞાન. જ્યોતિષ એક વિજ્ઞાન કાર્યક્રમ અંતર્ગત સટીક ઉત્તર અને માર્ગદર્શન આપશે જ્યોતિષ શાસ્ત્રી ડોક્ટર પંકજ નાથ. આપ આપણા સવાલોની સાથે પોતાનું નામ, જન્મ તારીખ તેમજ જન્મ કુંડળી સહિતની માહિતી વોટ્સઅપ કરી શકો છો અમારા આ નંબર પર. આપના પ્રશ્નોના ઉત્તરો ડોક્ટર પંકજ નાગર આપશે. કાર્યક્રમ જ્યોતિષ એક. આપ જોઈ રહ્યા છો GTPL ગુજરાત.